બધા વાતોથી આપણે ઘણું બધું સહન કરીને આપણે નીકળવું પડે. સંસાર છે દોસ્તો, કેમ કે જીવન જીવવા આવે તો સ્વાગત છે એમ કહેજો. સ્વાગત છે. કેવું લાગે છે છોકરાને લગ્ન થઈ ગયું? સારું લાગે. અને નમસ્કાર દોસ્તો, મેં હું અમૃતલાલ. આશા કરું છું તમે બધા સ્વસ્થ અને મસ્ત હશો. મેં બી ઘરે જ છું ઓલરેડી. લગ્નો થઈ ચૂક્યા છે, બેનના છોકરા એક છોકરીના. તો આપણે લીલુની પૂછશું કેવું લાગે છે. અને ખર્ચાની વાત કરું તો ખર્ચો તો બહુ ખાસો ખર્ચો થયો, કેમ કે મોંઘવારીના દરમાં ઘણું બધું રિસ્ક બી લેવું પડ્યો. ઘણા બધા વાતોથી આપણે ઘણું બધું સહન કરીને આપણે નીકળવું પડે. સંસાર છે દોસ્તો, કેમ કે જીવન જીવવા આવે તો બધું વેઠીને ચાલવું પડશે. પણ આપણે લીલુના મોંથી સાંભળી આપણા ત્રણેય છોકરાના લગ્ન થઈ ચૂક્યા, તો એમનું શું કહેવું છે, એમના મનમાં શું વિચાર છે, આપણો ઓડિયન્સ જાણવા માંગે છે. તો એમ કહેજો. સ્વાગત છે. કેવું લાગે છે છોકરાને લગ્ન થઈ ગયું? સારું લાગે. અને ખરેખર દેશ લેવું જોઈએ કે નહીં લેવું જોઈએ? નહીં લેવું જોઈએ ને. નહીં લેવું જોઈએ. એટલે કેમ નહીં લેવું જોઈએ એનું કારણ કંઈ? છોકરીનું ઘેર જોડવાનું, એમનું ઘેર જોડવાનું, છોકરીનું ઘેર જોડવાનું, પછી એમનું ઘેર જોડવાનું, અને છોકરાનું બી ઘેર જોડવાનું. એટલે લીલુબેનને એમ કેવું છે દોસ્તો કે છોકરીનો મતલબ શું છે? માણસો વેપાર સમજી બેઠા છે, પણ આખું ઉલટું છે. એની સમજવાની જરૂર છે દોસ્તો આપણે બધાને. કેમ કે છોકરીની ત્રણ પહેલાં તો એના બાપનું ઘર જોડે છે, કામ કરે છે, કાસ કરે છે, બધું જ કરે છે. આપણા જે શિડ્યુલ એરિયામાં અભણ માણસો હોય, ભણેલી ગણેલી છોકરી 8મું 10મું પાસ હોય તો બી બાપનું ઘર કામ કરે છે. એ બી પૈસા બાપ નથી આપી દીધો. બીજા નંબરમાં કે જ્યાં ઘર કરે છે, જ્યાં એમનું લગ્ન થાય છે, ત્યાંનું બી ઘર જોડે છે. અને ઉપરથી મા બાપ પૈસા લઈ લે દેવું કરી, અને સામેવાળો તો પૈસા ના હોય તો દેવું કરીને આપે ને. એ પૈસા ધોતા ઘણો સમય લાગે છે એ લોકોને. ત્રીજા નંબરમાં કે એને પોતાનું ઘેર બી એક તો બાપનું ઘર જોડે, દૂસરા નંબરમાં કે પોતાનું ઘર જોડે, પછી એના છોકરાનું ઘર જોડે. એટલે 3 ઘર થાય છે છોકરીને. એટલે આમ જોવા જઈએ તો પૈસા છોકરીના ના લેવા જોઈએ, પણ માણસો સમજતા નથી. જય ભારત, જય આદિવાસી, જય જોહાર. આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો, કેમ કે ઘણા બધા માણસો વંચિત છે આની વાતથી. અને જાણતા બી માણસો અમુક પૈસા લેવાની તત્પર ઘણા બધા જિદ્દી હોય છે, ઝઘડા ઘરો ફોડ નાખે આ તે. તો મારી વાતમાં સહમત હો તમે તો જરૂરથી આ વિડીયોને લાઈક શેર જરૂર કરી દેજો. તમારે શું કહેવું છે? છોકરીના રૂપિયા નહીં લેવા જોઈએ. નહીં લેવા જોઈએ. લાઈક શેર કરવા કહેશો કે નહીં? મારો વિડીયો સારો લાગે તો શેર કરજો અને લાઈક करजो, फॉलो भी करजो. चलो दोस्तों, दूसरा वीडियो में मिलते हैं फिर भी. बाय बाय.